મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. આજે બપોરે 11:30 વાગે હું વ્લોગ ચાલુ કરું છું. કામ બધું કરી દીધું છે, નવરી થઈ જઈ. રસોઈ એકલી બાકી છે. એક બાજુ મશીન ચાલુ છે, આજ મોડું થઈ ગયું એટલે મશીન હજુ ચાલુ છે. અને જો આ કાલના કપડાં જે ધોયા હતા રાત્રે, તોથી આવી બહાર જઈ હતી ને તેથી આવી અને કપડાં ધોયા હતા. તે કપડાં રાત્રે સૂકવ્યા હતા, ત્યારે લાઈન ઢગલો કર્યો છે. હમણાં હંકેલીએ. હજુ તો રસોઈ કરવાની બાકી છે, તે રસોઈ કરી દઈએ પહેલાં. ઘર મસ્ત ચોખ્ખું કરી દીધું. મેં રાતે તો કરી દઉં, પણ અત્યારે આમ તો ચા નાસ્તો ને એવું બધું કરીએ એટલે તો ગંદા તો થાય જ. એટલે અત્યારે અમે બધું મસ્ત ચોખ્ખું કરી દીધું છે મેં. અને હવે ખાલી રસોઈ એટલી બાકી છે, તે રસોઈ કરી દઈએ. અને હજુ તો 11:30 થઈ ગયા, હજુ તો રોધવાનું બાકી છે. હવે ખાવાવાળા 12:30 ખાવાવાળા આવી જશે. 12:30 આવી કે 1 વાગે આવી, ગમે ત્યારે આવી. ફોન કરી એટલે હું રસોઈ કરી દઉં, એટલે હું ફોન કરું એટલે આવી. એટલે જાણ આવી તાણ ખરા. પહેલાં રસોઈ કરી દઈએ ને પછી ફોન કરીએ એમને. ચલો, હું બહુ બોલ કરે તમે કંટાળશો, એના કરતાં હવે હું બોલતી નહીં. પછી બોલે થોડી વાર રહીને તો નહીં બોલું, ને કે તમે પણ કંટાળો એના કરતાં. ચલો રસોઈ કરી દઈએ પહેલાં. દક્ષું બોલ પેલું વજન કોટો લાય પેલા છે જે ભાઈ એ મોહન જલ્દી એ પાછળ જો લાગો હાથ પગ ધોવા. પાવર આ ગઈ. પાવર વાળો દક્ષું ચાર્જિંગ ચાર્જિંગ વાળું વાળું પાવર બને ચાર્જિંગ ખાઈ જાય પાવર. હારે હેડા. વજન કોટા વગર તો તાર ધંધો અધૂરો હતો, એટલે વજન કોટા તો જોવો જ ને. સરસ હેડા. હવે ખાઈ લો બેટા. તું કાઢ હું આવી ગયો. હા, અમારે રોટલી કરવાની બાકી હજુ તો. અરે જલ્દી એ હવે પંખા ચો ચાલુ કરવાના, હું રોટલી કરું તમે ખાઈ લો. હવે જલ્દી કર. હો ને, હવારની ભાખરી બે પડીએ તારા ભાગની, તે બહુ હવાર નથી ખાધી ને એટલે. હો ને, મોહન કુંવર આવી ગયો. મોહન કેવું ધંધામાં बहुत स्पीड चल रही है, जल्दी काम खत्म करो, खाओ। દક્ષુ જલ્દી ખાવાનું ઉતારો મોહન, જલ્દી હજુ મારે રોટલી કરવાની મોહન. હા હજુ તો જો જોર હાટે કાઢો છો લે, બીજી ડીશો કાઢ. ધન છો તને તો એ ખડપડાટ ચાલુ કરશે. આવો ને જો ખડપડાટ ચાલુ એના. મતલબ બેનપણી આવી જો એ રહી પોજરા પાછળ જો. अच्छी बात है। સાચી વાત. હા, નહીં મારવી, રવા દે, નહીં મારવી. तो એ તો ફર્યા કરશે. એ પોજર વાસણમાં જઈ बगाड़ કશું બગાડતી નહીં, ખાલી બિચારી ફર્યા કરે. આપણે શું નડવાની. રહેવા દીધી, પણ એને તરફથી બીજી ફરજ મજા આવે કે બીજી હું લાંબા ચોસ નહીં આવે. એ તો પેલું સસુંદરું હશે, કોક હશે, હવે ખબર નહીં. હવે જો આવ્યો મોહન, આ રહી ઉંદડિયા ગેસ ને ચાલો દક્ષું જો મોહન આ જઈ જો. સાહેબ ખાવાના, અમે તો બધા ખાઈ જ બેઠા. હવે સાહેબ ખાવા આવ્યા સી બધા. ખીચડી ને રોટલી ને મરચાં શાકનું બધું બનાવી મમ્મી ખાઈ લીધું. મોહને ખાધું ને તો દક્ષુએ ખાધું. સાહેબ ખાઈ અને બેઠા. લોકોને ફોન કરી, કોનો ફોન કરી બહુ ખબર નહીં મને. કેવું સાહેબ ખાધું? શું ખાધું? બીજું કોઈ બનાવી જ નતું નહીં સાહેબ? તી બનાવ્યું એ ખાવાનું હોય કે બીજું શું હોય? સાચી વાત. હું બનાવું એ જ તમે બધા ફોન તારે. હું બધા પૂછતી જ નહીં કોઈને, કહું બનાવું. મારી ઈચ્છા થાય ભાઈ બનાવી દેવાનું. એટલે ચબી આવી જાય. બચ્ચું જ છે જ્યાં એ કોક જોઈ જે લાગે. પક્ષી જો કોક પક્ષી જોઈ જે લાગે.
જો એકમાં ટોકા પર આવી. ટોકા પર આવી જાય. મેં મૂકીએ ચોખાને તે જોઈ જાય તે મને ખાવાનું. ધોકો લીધો ને એટલે નાઈ જાય. ધોકો લીધો ને એટલે નાઈ જાય. જો આનું બચ્ચું છે. જો 2 બચ્ચો આવ્યા. બે બચ્ચી હશે ફર્યા કરી. જો ત્રીજું આવ્યું તો હોય ને આગળ એ હોય આવી જાય. એક નીચે ઉતરી. ઉતરી ગયું નીચે. બધા નીચે ઉતરી ગયા. ઘેર ફરી સી જો. બાજુવાળા બગીચો ને એવું બધું છે એટલે ફરી સી. આ અમે બગીચો છે. હું કાલ ઘેર નથી ને અમારા સાહેબે પરાક્રમ કરીએ. આખું ડોલ ને બધું બાળી કાઢ્યું. હું કાલ ઘેર નથી ને કાલ બહાર જતી ને એટલામાં તો સાહેબનો પરાક્રમ જો અમારે કેવું બાળી છે બધું આખું. અમારા સાહેબ તો તાર કામકાજ જ બહુ હાઈફાઈ હોય સાહેબનું. પાણી ગરમ કરવા મૂક્યું છે તે મૂકીને મોબાઈલ લઈને બેસી જાય તે જો આ આવું બળી જીતું. ગરમ પાણી થઈને બળી જીતું ખબર નથી વાંધો. એવું છે કામકાજ સાહેબનું બધું. બહુ ભારે કામકાજ છે સાહેબનું. દરવાજો ખુલ્લો મૂકીને જાય. બોલો આવું કામકાજ છે આમનું. પછી કૂતરા ને બિલાડા બધું ઘરમાં આવી જાય. દરવાજો બોલ આવું ખુલ્લો મૂકીને જતા રહે. જોઈ ને એટલે વાખી નહીં. એવાનું કામકાજ જ આવું છે. પકડીને મારા હાથ કાળા થયા. મશીન બળી જેલું પકડ્યું ને એમાં મારા હાથ જો કાળા કાળા થઈ ગયા. જે આપણે આ કામ કરવાનું છે બધું. ચોખાને બધું લાઈન મૂક્યું તે સાફ કરવાનું. ખીચડી ભેળવવાની. મહિનો થઈ ગયો ખીચડી ભેળવે એટલે આજે ખીચડી ભેળવવાની છે. આ કામ લેવાનું છે. સોસાયટી ક્યાં ફરી સોસાયટીમાં ફર્યા કરી. ઇસ્ત્રીવાળા કપડાં લેવા આવી તે ડાયરેક્ટ બગીચામાં થઈને ઘેર જવું. ઇસ્ત્રીવાળા કપડાં લઈને હજુ છોકરો બધા રમી છે. એના બગીચામાં થઈને હવે ડાયરેક્ટ ઘેર જતી રહો. ઇસ્ત્રીવાળા કપડાં જો આપણે લઈ લીધા અને હવે ઘેર જઈએ છીએ. બગીચો આવે પણ હું બગીચામાં બેસી જ નહીં. ડાયરેક્ટ પાછલા રસ્તા થઈને હવે ઘેર જ જવું છે. બગીચામાં થઈને આવી પણ બગીચામાં બેસી નહીં ખાલી ઓટો મારીને આવતી રહી. ઇસ્ત્રીવાળા કપડાં લઈ અને ઓટો મારે બગીચામાં ભાઈ આવતી રહી. બેસી નહીં આજ તો. હજુ તો ઘેર જઈને કામ છે ને એટલે હેડો ઘેર જઈને મળી આવો. જો એક આ બેઠ્યા, એક પેલા કુંવર બેઠ્યા અને હમણાં તો સીડી બધ્યા લેલી હે ને. પછી બધા મોબાઈલ લઈને બેસી જાય જોજો. તમે શું જોવા મોબાઈલમાં? દક્ષુ તું શું જોવા મોબાઈલમાં? સ્ટેટસ બધા આખા દાડાને હવે જોવાના નવરે આવી ને દક્ષુ દાદા. મોહન તું જોઈશ રીલ જોઈશ.
જો બધો હો ને મસ્તીમાં જીવી છે ને મોબાઈલ આવ્યા પછી તો જિંદગી બગડી જાય બધાની હા ઓય ખાવા પીવા નહીં લે તમારે બધા સાહેબ નવરાત્રી બે છે ને સાહેબ ખાઈ પીને ઇવન તો આ જ જગ્યા કારની બોધેલી આ જ જગ્યા આ જ સોફો આ જ જગ્યા કારની ખાતા ખાતા ને આ જ જગ્યાએ બેવાની છે બધી વખત ડાબો પડકું કરું એના માટે આ ડાબા પડખા ખાઈને બેસી જાય ને એટલે ખાધેલું પચા સારું એટલા માટે હું ડાબા પડખાને આ જગ્યાએ બેહું પેલી બાજુ બેહું જમણું પડકું થઈ જાય સાહેબનું કોમકાજ જ આવું બધું આયુર્વેદિક તરીકાથી હું કોમ લઉં તમારે જે બધું સમજો બાકી હું આયુર્વેદિક રીતે ચાલે આયુર્વેદિક જ છે આ બધું બધું આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પીવાની બધું આયુર્વેદિક જ બધું કરવાનું આયુર્વેદ ઉપર જ આવ્યું. સારું હાલો હવે ખાઈ નવરો થઈ ગયો જય શ્રી કૃષ્ણ. હવે આરામ કરવાનો છે આજનો વિડીયો આટલો જ છે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી.